આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી સાથે જ કહી શકાય કે સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। તો ઠંડીના કારણે લોકોએ ઘરની બહાર જવાનું પણ ટાળ્યું હતું। સાથે જ કડકડતી ઠંડીના પગલે આ જનજીવન પર સીધી અસર પહોંચી છે। તો 12 શહેરનું તાપમાન 13 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે। તો નલિયામાં 10.3 ડિગ્રી તો ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। ઠંડીનું પ્રમાણ છેલ્લા 4-5 દિવસથી વધારે જોવા મળી રહ્યું છે। સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીમાં વધારો થયો છે। તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે અને જેના કારણે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે અને જેના કારણે જનજીવનને પણ અસર પહોંચી છે। તો 12 શહેરનું તાપમાન 13 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે। નલિયાની તાપમાનની વાત કરવામાં આવે તો નલિયામાં પણ 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ડીસામાં પણ 10.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। લોકો તાપણાનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે। સુસવાટા મારતા પવનો અને ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદ શહેરનું તાપમાન જે છે તે અત્યારે હાલ ખૂબ જ નીચે ગયું છે। આજના તાપમાનની આપણે વાત કરીએ તો આજે 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આખા રાજ્યની વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યના 10થી વધારે શહેરોનો જે પારો છે, ઠંડીનો પારો, તે 10 ડિગ્રીથી પણ નીચે ગયો છે। એટલે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે મોટાભાગના શહેરો છે એમાં 10 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાઈ રહ્યું છે। 13 ડિગ્રીથી લઈને 15 ડિગ્રી જે તાપમાન રહેતું હતું તે તાપમાનનો પારો અત્યારે રાત્રિ દરમિયાન 13 ડિગ્રીની આજુબાજુમાં અટક્યો છે। આજે અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। સાથે વાત કરવામાં આવે તો ગાંધીનગરનું તાપમાન 11 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું છે અને આ સિવાય બીજા શહેરોની આપણે વાત કરીએ તો નલિયાનું જે તાપમાન છે એ 10 ડિગ્રીની આજુબાજુમાં નોંધાય છે। ત્યારે અત્યારે હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારના દ્રશ્યો આપને બતાવવા માંગીશ, જેમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। લોકો જે છે તે વોક કરવા માટે થઈને અત્યારે હાલ નીકળતા હોય છે, પરંતુ કાતિલ ઠંડીનો અહેસાસ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આ સુસવાટા મારતા પવનોના કારણે થઈને લોકો પોતાના ઘરની બહાર વધારે નથી નીકળવાનું પસંદ કરતા। કડકડતી ઠંડીના પગલે જનજીવન જાણે ખોરવાયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। રસ્તા સુમસાન બન્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। 12 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે। અમદાવાદમાં તો હવે ભર બપોરે પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। લોકો જે છે તે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। અત્યારે હાલ એકલ દોકલ લોકો જે છે તે અત્યારે હાલ વોક કરવા માટે થઈને નીકળે છે, પરંતુ બાકી ઓવરઓલ જો વાત કરવામાં આવે તો જનજીવન એટલું ખોરવાયું છે કે લોકો જલ્દી ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા। નલિયામાં 10.3 ડિગ્રી તાપમાન, ડીસામાં 10.4 ડિગ્રી, કેશોદમાં 10.7 ડિગ્રી અને દીવમાં 10 ડિગ્રી જેટલું તાપમાન છે। એટલે વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસની આપણે વાત કરીએ તો ઠંડીનો જે પારો છે સતત ગગડી રહ્યો છે। રાત્રિ દરમિયાન તો તાપમાન જે છે તે વધારે નીચે જઈ રહ્યું છે અને અમદાવાદના તાપમાનની આપણે વાત કરીએ તો પહેલાં જે 18 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું હતું, ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે અને આજનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। રાત્રિ દરમિયાન આ ઠંડીનો પારો છે તે 13 ડિગ્રી સુધી ગગડતો હોય છે। સતત તાપમાનનો પારો જે છે તે સામાન્ય તાપમાન કરતાં 4.5 ડિગ્રી ગગડી રહ્યો છે। બીજા બધા આપણે હિલ સ્ટેશનોની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુમાં પણ અત્યારે હાલ 0 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ગુરુ શિખર પણ -2 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગળ એક આગાહી પણ કરી છે, જેમાં આગામી 2 દિવસ માવઠાની શક્યતાઓ પણ સેવામાં આવી છે। એટલે કે રાજ્યની અંદર છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે। જે પ્રમાણે વાત કરવામાં આવે કે અત્યારે હાલ વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને 2 દિવસ પહેલા જે પવનો ફૂંકાતા હતા અને આજે જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેમાં ઘણો ફેરફાર છે, કારણ કે પવનની જે ગતિ છે તે વધી છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે થઈને અત્યારે હાલ રાજ્યમાં ઠંડીનું જે મોજું છે તે ફરી વળ્યું છે। જી, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે અને મકર સંક્રાંતિનો તહેવાર પણ આવવાનો છે, તો લોકો પર તેની અસર કેવી રહેશે?
જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવે ઉત્તરાયણનો જે તહેવાર છે એ નજીક આવી રહ્યો છે અને ઉત્તરાયણનો તહેવાર જ્યારે પણ નજીક આવતો હોય છે ત્યારે ઠંડા પવનો ખાસ ફૂંકાતા હોય છે, પરંતુ આ વખતે જે પવનની ગતિ છે એ 10 દિવસ પહેલેથી જ આપણને ફીલ થવા લાગી છે અને પવનોની ગતિ અત્યારે હાલ વધારે છે. આની અસર જનજીવન પર પણ પડી રહી છે, કારણ કે જ્યારે પવનોની ગતિ વધે છે ત્યારે ઓબ્વિયસલી ઠંડીનો ચમકારો વધતો હોય છે અને લોકો જે છે તે ઠંડીમાં ઠૂંઠવાતા હોય છે અને આની અસર સીધું આ તહેવાર ઉપર પડવાની છે, કારણ કે લોકો જે છે તે આ તહેવારને ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે અને ધાબા ઉપર ચડીને પતંગ જ્યારે ચગાવતા હોય છે, પરંતુ જો ઠંડી વધારે હોય તો લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ઓછું પસંદ કરતા હોય છે. એટલે આ તહેવારની કહેવાય છે કે અસર થવાની છે, આ જે ઠંડીની અસર જે છે તે તહેવાર ઉપર ચોક્કસથી થશે એવું લાગી રહ્યું છે. સાથે જનજીવન ખોરવાઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં પણ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે તો પણ ઠંડીનો પારો જે છે તે વધારે ગગડશે અને તાપમાન જે અત્યારે હાલ 14 ડિગ્રી નોંધાઈ રહ્યું છે અમદાવાદ તે તાપમાન કહેવાય છે કે 11 ડિગ્રી કે 10 ડિગ્રી આવીને અટકશે તો ખરેખર જનજીવન છે તે વધારે ખોરવાશે. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કડકડતી ઠંડીના પગલે લોકો તાપણાનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે. બહાર શહેરનું તાપમાન 13 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે. તો ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને જેના કારણે જનજીવન પર અસર પહોંચી છે. વહેલી સવારના આ દ્રશ્યો હોય છે કે લોકો અવરજવર ખૂબ ઓછી કરતા હોય છે, બહાર નીકળવાનું પણ ઓછું ટાળે છે. ઠંડીના કારણે લોકોએ ઘર બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું.